આગામી તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળે છે। ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે ખાસ વાઘા અને સાફાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ પ્રકારના રંગબેરંગી કાપડમાં વિવિધ પ્રકારના ભરતકામ, ટીકી અને મોતીઓ દ્વારા સજાવટ કરીને વાઘાઓ તેમજ સાફાઓ તેમના ખાસ કારીગર દ્વારા તૈયાર કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આગામી તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર ખાતે રાજ્યની બીજા નંબરની રથયાત્રા શહેરના માર્ગ પર નીકળનારી છે, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળનાર ત્યારે તેમના માટે વાઘા અને સાફાઓ ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે। જેમાં ખાસ વાઘા અંગે જો વાત કરીએ તો હરજીભાઈ નામના સાધુ પરિવારના એક કારીગર છેલ્લા 32 વર્ષથી નિસ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજીના વાઘા તૈયાર કરી રહ્યા છે। વર્ષો વર્ષ તેઓ તેમાં વિવિધતા કરીને અલગ અલગ ભાતો મૂકી આ વાઘા તૈયાર કરે છે, જેમાં આ વખતે ખાસ રંગબેરંગી કાપડમાં અલગ અલગ ડિઝાઇનો, ભરતકામ, પેચવર્ક વગેરે કામ કરી આ વાઘા તૈયાર કર્યા છે। આ વાઘા અંદાજિત રૂપિયા 8 થી 10 હજારની કિંમતમાં તૈયાર થાય છે, જેમાં ક્યારેક દાતાઓ તરફથી તો ક્યારેક રથયાત્રા સમિતિ દ્વારા મટીરીયલ આપવામાં આવે છે, જેને હરજીભાઈ 15 દિવસમાં વિના મૂલ્યે તૈયાર કરીને આપે છે અને પ્રભુના આ કામ કરીને ધન્યતા અનુભવે છે। વાઘાની સાથે અતિ સુંદર સુશોભન કરીને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે સાફાઓ પણ તૈયાર કરવામાં આવે છે। આ સાફાઓ એક નિવૃત્ત શિક્ષક દ્વારા છેલ્લા 21 વર્ષથી બનાવવામાં આવી રહ્યા છે, જેમાં પણ જરી કાપડનો ઉપયોગ કરી તેમાં વિવિધ પ્રકારના આર્ટનો ઉપયોગ કરી આ સાફાઓ તૈયાર કરવામાં આવે છે। અંદાજિત 2000 રૂપિયાની આજુબાજુ આ ખર્ચનો એક સાફો એવા અલગ અલગ સાફાઓ તેઓ તૈયાર કરી રહ્યા છે, જ્યારે એક સાફો તૈયાર કરતા 2 દિવસ જેટલો સમય લાગે છે। 21 વર્ષથી ભગવાન જગન્નાથજીના સાફા તૈયાર કરતા નિવૃત્ત શિક્ષિકા પ્રફુલ્લાબેન 2 વર્ષ પહેલા પેરાલિસિસનો ભોગ બન્યા હતા, જેથી તેઓ હિંમત ન હારીને સાફા બનાવી રહ્યા છે અને ખાસ બોલી ન શકતા હોવા છતાં મીડિયા સમક્ષ આવીને વાત કરતા કહ્યું હતું કે શક્તિ આપશે ત્યાં સુધી હું આ સેવા કરતી રહીશ। હરુભાઈ ગોંડલિયા, અધ્યક્ષ શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ, ભાવનગર। વાત કરીએ તો જે રથયાત્રા જગન્નાથજીના જે વાઘા છે અને સાફા છે બનાવે છે, કઈ રીતે બનાવે છે, એમની શું કામગીરી રહે છે અને કેવા ભાવે બનાવે છે? ભાવનગરની અંદર આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પ્રસ્થાન થવાની છે। આ રથયાત્રાની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવ્યું છે। આ ઉપરાંત જુદી જુદી સેવાઓ એ લોકો તરફથી અમને જે મળે છે, એમાં વર્ષોથી જે ભગવાનના વાઘા બનાવે છે એ શ્રી હરજીવનભાઈ દાણીધારિયા છે, તે કોઈપણ જાતનું શુલ્ક લીધા વિના પોતાની સેવા આપે છે। સતત ભગવાનના વાઘામાં વિવિધતા પણ દર વર્ષે તેઓ શ્રી દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત ભગવાનના જે સાફા છે એ કલાત્મક રીતે એ પ્રફુલ્લાબેન તરફથી અમને એની સેવા મળતી રહી છે। એ પ્રમાણે આ વર્ષે પણ આ બંને બહેન અને ભાઈ તરફથી અમને આ વાઘા અને સાફાની સેવાઓ એ મળી રહેલ છે। તમારું નામ? પ્રફુલ્લાબેન રાઠોડ। પ્રફુલ્લાબેન, કેટલા વર્ષથી ભગવાનના જે સાફા છે તમે બનાવો છો અને સેવા કરો છો? 21 વર્ષથી બનાવું છું। પૂઠું, કેનવાસ, કાપડ, મટીરિયલ, બ્રોચ, મોતી, લટકણ બનાવું છું, સેવા સાથે બનાવું છું। કેટલા દિવસ થાય બનાવતા અને ક્યાં સુધી તમે બનાવશો? 2 દિવસ થાય સેવા, શક્તિ આપે ત્યાં સુધી બનાવીશ। પરિચય, તમારું નામ? મારું નામ હરજીવનદાસ દાણીધારિયા, જ્ઞાતિએ સાધુ। વાઘા સીવવાનો મને શોખ છે, એટલે પહેલેથી વર્ષોથી હું ઘણા મંદિરોના આ જગન્નાથ ભગવાનના એ સિવાય પણ બીજા મંદિરોના વાઘા સીવું છું। આ સિવાય બીજું કામ નથી અને બધે સેવામાં સીવી દઉં છું। જેની કોઈ મજૂરી હું કોઈ પાસેથી લેતો નથી। કેવા કેવા મટીરિયલ છે એનો ઉપયોગ કરવામાં આવતો છે? કેટલા દિવસ? વાઘાની અંદર અલગ અલગ પ્રકારના મટીરિયલ આવે છે। જરીવાળું કાપડ હોય, બ્રોકેટ હોય, અથવા તો ગાર્ડન હોય, એવું બધા જુદા જુદા કાપડમાં દર વખતે આપણે બનાવીએ છીએ। જગન્નાથ ભગવાનજીના વાઘા આ વર્ષે જરીવાળા કાપડના
ટીકી સાથેનું ભરત છે એના બનાવ્યા છે અને મટીરિયલ બધું ભાવનગરથી લીધું છે. કેટલો સમય લાગતો? આ વાઘા બનાવતા મને લગભગ 15 દિવસ લાગે છે. ભીમ 11થી હું વાઘાનું મુહૂર્ત કરીને શરૂ કરું છું અને એની પછીની 11 વાઘાનું કામ પૂર્ણ થાય એવી કોશિશ કરું છું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેને લઈને 17.5 કિલોમીટરના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની યાત્રા ભાવનગરમાં 7 જુલાઈના રોજ નીકળવાની છે. પોલીસ તંત્ર દ્વારા એકવાર ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે જ બીજી વખત પણ આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં સુભાષનગર ખાતે આવેલા જગન્નાથજીના ભગવાનના મંદિર ખાતેથી પોલીસ તંત્ર દ્વારા 2 વ્હીલર્સ અને કાર દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ 17.5 કિલોમીટર રૂટ ઉપર ફરી હતી, જેમાં પોલીસ કર્મીઓને રથયાત્રાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા હતા, તેમજ રસ્તા ઉપર નડતરરૂપ ચીજોને પગલે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.